હેલો સ્ટુડન્ટ, આજનો આપણો EIની અંદર ટૉપિક છે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બટ ફંક્શન એન્ડ મેઝરમેન્ટ પર્પઝ. એટલે ઘણા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ માપન અને કાર્યની રીતે જોવા જઈ તો બે ટાઈપ છે. પહેલું છે એબ્સોલ્યુટ એન્ડ સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું છે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ એન્ડ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે જુઓ, તમને એક્ઝામની અંદર આપણે આગળ ટૉપિક ચલાવવાનો જ છે, પણ અહીંયા ડિસ્કશન કરી લો. એક્ઝામની અંદર એવી રીતે પૂછાઈ શકે કે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એમાં તમારે આ બે જ લખવાના છે. ને એવી રીતે પણ ક્વેશ્ચન આવશે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ આખો અલગ ટૉપિક છે, એ આપણે આની પછી જોવાનું જ છે. તો એમાં પણ તમારે અલગ લખવાનું આવશે. તો આ એક તમે નોટ કરી લેજો. ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં આ બે વસ્તુ તમારે સમજાવવાની છે, અને ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં એ વસ્તુ આખી અલગ જ છે. તો પહેલું છે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ શું છે? તો કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ગીવ્સ ધ મેગ્નિટ્યુડ ઓફ ક્વોન્ટિટી ટુ બી મેઝર ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ કોન્સ્ટન્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર નોન એઝ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને જે મેજર ક્વોન્ટિટી છે એ કયા ફોર્મમાં આપશે? કોન્સ્ટન્ટ ફોર્મમાં, ભૌતિક અચળાંક, એટલે કે કોન્સ્ટન્ટ ફોર્મમાં તમને એની મેજર ક્વોન્ટિટી આપશે. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. તમને કયા રૂપ ફોર્મમાં આપશે? કોન્સ્ટન્ટ ફોર્મમાં. અને એને કેલિબ્રેશન કરવાની પણ જરૂર નથી. કેલિબ્રેશન એટલે તમને ખ્યાલ હશે કે અમુક સમય પછી એની મૂળ સ્થિતિમાં એને લાવવું પડે. જેમ કે આપણા ઘરે સ્પ્રિંગ કાંટો હોય છે, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ ડૉક્ટરના ત્યાં જઈએ છીએ તો આપણને જે વજન ડિજિટલની જગ્યાએ જે પહેલો પોઇન્ટરવાળો જે કાંટો હોય છે વજન કરવાનો, તો એ જીરો ઉપર આપણે સેટ કરીએ છીએ, એટલે કે એને કેલિબ્રેટ કરીએ અને પાછો જીરો ઉપર લાવીએ છીએ, બરાબર. તો આમાં આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેલિબ્રેશનની જરૂર પડશે નહીં. કોઈ પણ મેજર ક્વોન્ટિટી છે એનું કોન્સ્ટન્ટ ફોર્મમાં જે એનું તમને મેઝરમેન્ટ આપશે. તો એનું એક્ઝામ્પલ છે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર. કયું છે? ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર, બરાબર. હવે તમને ખ્યાલ હશે કે એ મીટરથી તમે શું મેઝર કરો છો? તો કે એમ્પિયર. એ મીટરથી તમે શું મેઝર કરો છો? એમ્પિયર. તો હવે તમને ખબર છે ગેલ્વેનોમીટરથી શું મેઝર થાય છે? કોઈને ખબર છે? હા કે ના? ઓકે. તો ગેલ્વેનોમીટરથી પણ તમે એમ્પિયર એટલે કે કરંટની કિંમત મેળવી શકો છો. ગેલ્વેનોમીટર પણ, ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર પણ તમને કરંટની કિંમત આપે છે. કરંટ તેમાંથી તમે માપન કરી શકો છો. તો એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, કેવું ઇન્સ્ટ્રુમેન્ટ? એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. કે જે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એમાં એ પહેલી વસ્તુ તો એ કેલિબ્રેશનની જરૂર નથી પડતી, અને એ કેવી મેજર ક્વોન્ટિટી કેવી આપે છે? કોન્સ્ટન્ટ આપે છે. એમાં કોઈ વેરિએશન આવતું નથી. કેવી આપે છે? કોન્સ્ટન્ટ આપે છે. એમાં કોઈ વેરિએશન આવતું નથી. અને બીજું કે આને કેલિબ્રેશન કરવાની જરૂર પડતી નથી. કેલિબ્રેશન કરવાની પણ જરૂર પડતી નથી. અને ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી છે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ. કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વિચ the reading shown by the instrument gives directly the measure of the quantity to be measured are known as secondary instrument. એટલે કે કેવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે કોઈ પણ મેજર ક્વોન્ટિટીની વેલ્યુ છે, બરાબર, એનું સીધું રીડિંગ એની અંદર મેળવી શકાય છે. કોઈ પણ મેજર ક્વોન્ટિટી છે, તમે કોઈ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કરો છો તો એનું રીડિંગ સીધું એની અંદર મેળવી શકાય છે, બરાબર. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે વોલ્ટમીટર અને એ મીટર. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેલિબ્રેશન કરવાની જરૂર પડે છે. ઘણીવાર જો આપણે એ મીટરમાં તમે 5 એમ્પિયર કરંટ મેઝર કરતા હોય, કરંટ 5 એમ્પિયર જ લેતું હોય છે, બરાબર. પણ એ મીટરની અંદર 4 એમ્પિયર કે 3, કારણ કે એનું કેલિબ્રેશન ડિસ્ટર્બ થઈ ગયું છે, કેલિબ્રેશન એનું પ્રોપર હોતું નથી, એટલે કરંટની વેલ્યુ કેવી બતાવે છે? ઓછી બતાવે છે. તો આમાં કેલિબ્રેશનની જરૂર પડે છે. પણ આ સીધું તમને મેઝરમેન્ટ આપે છે. એ મીટરમાં આપણે લગાવીએ બંને ટર્મિનલ, તો એ મીટરના તો સીધો કરંટ બતાવે જ છે તમને. 5 એમ્પિયર, 10 એમ્પિયર જે કંઈ હોય એ ડાયલ ઉપર આ રીતે પોઇન્ટર આખું ડિફ્લેક્ટ થતું હોય છે, તમને ખ્યાલ જ છે, બરાબર. તો આમાં કેલિબ્રેશનની જરૂર પડે છે. અને જનરલી જોવા જાવ તો આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ, એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટમાં, આ જે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે
એ મેઝરમેન્ટમાં વધારે ઉપયોગ લેવાય છે. હવે બીજું છે ઇન્ટિગ્રેટિંગ, રેકોર્ડિંગ એન્ડ ઇન્ડિકેટિંગ. બરાબર, એમાં જુઓ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે હવે તમને ખ્યાલ આવશે કે ઇન્ડિકેટિંગ એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેશન બતાવે છે. શું બતાવે છે? સ્કેલ ઉપર ઇન્ડિકેશન. જેમ કે આપણે આગળ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, તમારા બાઇકનું કે કારનું સ્પીડોમીટર, સ્પીડનું ઇન્ડિકેશન બતાવે છે કે સ્પીડ કેટલી છે, આ રીતે બતાવતું હોય છે, 5, 10, 15 સ્પીડનું ઇન્ડિકેશન. તો ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે શું બતાવે છે? ઇન્ડિકેશન બતાવે છે ક્વોન્ટિટીનું. શેના ઉપર? સ્કેલ ઉપર. એટલે કે આ જે સ્કેલ હોય છે ને, એવી રીતે એ મીટર, વોટ મીટરમાં પણ સ્કેલ હોય છે, 5, 10, 15 એવી તમારા બાઇકની સ્પીડમાં જે અંદર જે આ રીતે હોય છે આમ દોરેલું 10, 20, 30, તો એ સ્કેલ કહેવાય. તો સ્કેલ ઉપર શું બતાવે છે? ઇન્ડિકેશન બતાવે છે. એ કામ કોણ કરે છે? ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ ધ ક્વોન્ટિટી ટુ બી મેઝર ઓન ધ સ્કેલ વિથ ધ હેલ્પ ઓફ પોઇન્ટર. પણ આનો એક રીતે તમે જોવા જાઓ તો ડિસએડવાન્ટેજ તો ન ગણાય, પણ આની અંદર પ્રોબ્લેમ શું છે કે પાસ્ટ ડેટા, બરાબર, મેઝરમેન્ટનો જે પાસ્ટ ડેટા છે એનો આની અંદર રેકોર્ડ રહેતો નથી અને એ તમને બતાવતું નથી. આનું બેસ્ટ એક્ઝામ્પલ વોટ મીટર અને એ મીટર. શું છે? વોટ મીટર અને એ મીટર ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું. તો અહીંયા તમે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા ટાઈપ્સમાં ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ, એમાંથી તમે ઇન્ડિકેટિંગ જોયું. હવે આપણે આગળ જોઈશું રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે અહીંયા જુઓ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ તમને ઇન્ડિકેટિંગમાં કેવું આંકડા બતાવતું હતું, ડિજિટલ ફોર્મમાં અથવા તો એનાલોગ ફોર્મમાં. રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને ગ્રાફના ફોર્મમાં, પેપર ઉપર ગ્રાફના ફોર્મમાં, માની લો કે આ રીતે છે, આ એક પેપર છે, બરાબર. તો રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતે તમને ખ્યાલ હશે કે આપણે માની લો કે આપણો કાર્ડિયોગ્રામ હૃદયનો કઢાવીએ છીએ તો આખું ગ્રાફના ફોર્મમાં આ રીતે આખું આવે છે અને અંદર એની અંદર વેલ્યુ લખેલી હોય છે, બરાબર. તો રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ગ્રાફના ફોર્મમાં, કયા ફોર્મમાં? ગ્રાફના ફોર્મમાં તમને બધા એની વેલ્યુ બતાવશે. તો રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટિન્યુઅસલી રેકોર્ડ ધ ક્વોન્ટિટી ટુ બી મેઝર ઓન ધ ગ્રાફ. ધીસ રેકોર્ડ ડેટા કેન બી યુઝ ઇન ફ્યુચર વેન ધે રિક્વાયર. અને આનો મેઇન ફાયદો શું છે કે ગ્રાફના ફોર્મમાં બતાવશે ને એનો તમે વેલ્યુને રેકોર્ડ કરી શકશો અને એ ફ્યુચરની અંદર તમારે જ્યારે કેલ્ક્યુલેશનમાં કે જોવું હોય તો પણ એ રેકોર્ડ રહેશે અને તમે એનો ઇઝીલી યુઝ કરી શકશો. પછી છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું તો XY પ્લોટર. કયું એક્ઝામ્પલ? XY પ્લોટર, બરાબર. XY પ્લોટર છે એ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્ટિગ્રેટ એટલે જે કોઈ વેલ્યુ હોય એને એકબીજા સાથે મેથેમેટિકલ ફોર્મમાં, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ફોર્મમાં કનેક્શન, મતલબ એ વત્તા ઓછા થઈ શકે, એનો કન્ટિન્યુઅસ એનો સરવાળો બાદબાકી થઈ શકે, બરાબર. તો અહીંયા ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે કે કોઈ પણ મેજર ક્વોન્ટિટી છે એનું અમુક ચોક્કસ સમયગાળા પછી એમાં એની અંદર માહિતીનો, એટલે કે માહિતી કહો કે કોઈ પણ મેજર ક્વોન્ટિટી કહો, બરાબર, એનું શું થતું રહેશે? સમેશન થતું રહેશે. શું થતું રહેશે? સમેશન. સમેશન એટલે સરવાળો. તો ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મેક ધ સમેશન ઓફ ક્વોન્ટિટી ટુ બી મેઝર ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એટલે કે અમુક સમયગાળા પછી એનો શું થતો રહેશે? સરવાળો. માની લો કે આ કોઈ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એક્ઝામ્પલ આપેલું છે એનર્જી મીટર. આપણા ઘરમાં એનર્જી મીટર છે જ, હા કે ના? તો જુઓ, પહેલા દિવસે એક દિવસ માની લો કે તમે 10 યુનિટ વાપરો છો, બીજા દિવસે તમે યુઝ કરો છો 20 યુનિટ, ત્રીજા દિવસે માની લો કે પાછા તમે યુઝ કરો છો 10 યુનિટ. તો આ રીતે આખા મહિનાનું કેલ્ક્યુલેશન તમે કરો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવે છે કે તમે કેટલા 250 યુનિટ વાપર્યા છે કે 200 યુનિટ વાપર્યા છે. તો એ એનર્જી મીટર છે એ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કારણ કે એનો અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન પછી એમાં શું થતો રહેશે? એના યુનિટનો સરવાળો થતો રહેશે. તો અહીંયા જો એ જ ડેફિનેશન છે, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મેક ધ સમેશન ઓફ ધ ક્વોન્ટિટી ટુ બી મેઝર ઓવર પીરિયડ ઓફ ટાઈમ. બેસ્ટ એક્ઝામ્પલ એનું એનર્જી મીટર. તો અહીંયા આપણે બે ટાઈપ્સના ઇન્સ્ટ્રુમેન્ટ જોયા. બે ટાઈપ્સ,
કયા ફંક્શનના હિસાબે મેઝરમેન્ટ અને એનું કાર્યના લીધે, બરાબર. તો એ બે ફંક્શન, એના મેઇન બે ફંક્શન ને મેઝરમેન્ટ, બરાબર. તો એની અંદર જોવા જાઓ તો ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ, બરાબર, અને એબ્સોલ્યુટ અને સેકન્ડરી. તો આ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પૂછાય તો એની અંદર તમારે આ બે સમજાવવાના ને એનું આટલું આ લખાણ લખવાનું. અને તમને ક્લાસિફિકેશન પૂછાય તો એ પણ આખી વસ્તુ કેવી છે, અલગ છે. ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ હવે આપણે આગળ ડિસ્કસ કરીશું.